આપણે બધાને સુંદરતા ખૂબ જ પસંદ છે. આપણે બધા જ એવું ઈચ્છતા હોઈએ છીએ કે આપણે ખૂબ જ સુંદર વ્યક્તિ દેખાઈએ અને આપણો ચહેરો એકદમ સુંદર હોય, આપણું શરીર સુંદર હોય, પણ આપણે આપણી મહેનતથી એમાં થોડો ઘણો ચેન્જ લાવી શકીએ છીએ. પણ ખરેખર જોવા જઈએ તો સાચી સુંદરતા ક્યાં છે? સાચી સુંદરતા આપણા વ્યવહારમાં છે, આપણા ચહેરામાં નહીં. લોકો આ વસ્તુને ભૂલી જાય છે. આપણો વ્યવહાર કઈ રીતે સુંદર બનાવી શકીએ? આપણા વિચારો દ્વારા. જો આપણા વિચાર સુંદર હોય તો આપણા શબ્દો સુંદર હોય છે, અને આપણા શબ્દો સુંદર હોય છે તો આપણા કર્મ પણ સ્વાભાવિક રીતે સુંદર જ બનતા જાય છે. અને નિસંદેહ આપણી આંતરિક સુંદરતા એટલી બધી સરસ બને છે, આપણું વ્યક્તિત્વ ખીલવા લાગે છે, અને આપણા આંતરિક વ્યક્તિત્વની અસર આપણા ચહેરા પર પણ પડે છે. આપણો ચહેરો ચમકી ઉઠે છે, કારણ કે આપણું મન સાફ હોય તો આપણો ચહેરો પણ સુંદર જ બનતો જાય છે. લોકો એ વસ્તુ ભૂલી જાય છે કે શરીર અને ચહેરાની ચમક દમક થોડા સમય સુધી જ રહે છે. લોકો થોડોક સમય જ એનાથી પ્રભાવિત રહે છે, પણ જે લોકોના વ્યવહાર, જેના મન સાફ હોય તે લોકોને હંમેશા લોકો યાદ રાખે છે. જેની વાતચીતમાં, જેના વ્યવહારમાં નમ્રતા હોય, સહાનુભૂતિ અને પ્રેમ હોય, તેવા લોકોને હંમેશા લોકો યાદ રાખે છે. એમની સાથે રહેવાનું પસંદ કરે છે, એમની મદદે ઊભા રહે છે, અને એમની પ્રશંસા બીજા લોકો સાથે પણ કરે છે. એમનો સંપર્ક એમની પસંદ હોય છે, હંમેશા એમને યાદ રાખે છે. જીવનભર એમની સાથે વીતેલા ક્ષણોને યાદ કરે છે, અને હંમેશા કહે છે કે એ વ્યક્તિ ખૂબ જ સરસ છે. જો આપણે આવું વ્યક્તિ બનવું હોય તો હંમેશા આપણી આંતરિક સુંદરતા પર આપણે ફોકસ કરીએ, આપણા વ્યવહારને મધુર બનાવીએ, આપણા શબ્દોને મધુર બનાવીએ, આપણાથી લોકોને સુખ, શાંતિ, આનંદ અને સંતોષનો અનુભવ થાય એવા વ્યક્તિ પસંદ કરીએ. એ બનવું આપણા હાથમાં છે. એની પર આપણે કામ કરીએ, આપણા વ્યક્તિત્વને આપણે નિખાર લાવીએ, આપણા વ્યવહારમાં આપણે નિખાર લાવીએ. આ કરવું ખૂબ જ સહેલું અને ખૂબ જ સરસ છે, અને એનાથી આપણા કર્મ પણ સરસ થાય છે, આપણું ભાગ્ય પણ બને છે. તો આ લર્નિંગને આપણા જીવનમાં ઉતારીને આપણા જીવનને આપણે સરસ બનાવીએ. લર્ન એન્ડ ગ્રો.